સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ત્યારે ભગવાનને પણ ઠંડી ન લાગે તે માટે અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં પણ ભગવાનને મોસમને અનુરૂપ શૃંગાર કરવામાં આવ્યો છે। ભગવાનને ગરમ વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા છે। ભગવાનને રોજે રોજ જે ભોગ અર્પણ કરવામાં આવે છે તેમાં પણ જે ફેરફાર કરવામાં આવ્યા છે। મોસમને અનુરૂપ ભોગ છે કે જે ભગવાનને અનુરૂપ જે અર્પણ કરવામાં આવે છે, ખાસ કરીને જે વસાણા છે, જે ગોળ છે, તે પ્રકારની જે ગરમાહટ આપતી જે વસ્તુઓ છે તેનો ભોગ છે કે જે ભગવાનને અર્પણ કરવામાં આવે છે। એટલું જ નહીં પરંતુ જ્યારે તાપમાન વધુ ગગડે ત્યારે ભગવાનને જે સઘળીથી શેક પણ આપવામાં આવે છે। અત્યારે પણ જોઈ શકાય છે કે ભગવાનને હાલ ગરમ વસ્ત્રો છે તે પહેરાવવામાં આવ્યા છે અને ભગવાનના આ વિશેષ શ્રૃંગારના દર્શન કરવા પણ દૂર દૂરથી દર્શનાર્થીઓ આવે છે, કારણ કે ભગવાનને ઠંડી ન લાગે તે માટે આ પ્રકારે વિશેષ શ્રૃંગાર કરવામાં આવે છે। ગરમ વસ્ત્રો છે કે જે ભગવાનને અર્પણ કરવામાં આવે છે, ગરમ વસ્ત્રોથી આ શ્રૃંગાર છે તે કરવામાં આવે છે અને ભક્તો પણ અહીંયા આવીને દર્શન કરીને ધન્યતા અનુભવતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।